ઉત્તરાયણના તહેવારમાં કોરોનાનું સંકટ. તહેવારની ઉજવણીને લઈ સરકાર અને તંત્રની ખાસ પ્રકારની ગાઈડલાઈન જાહેર. ગાઈડલાઈનને પગલે પતંગ રસિકો છે મૂંઝવણમાં. ધાબા પર 6 થી વધુ લોકો એકઠા થવા પર છે પ્રતિબંધ. સરકારે માત્ર પરિવારના સભ્યો સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવવા કરી છે અપીલ. શું હજુ પણ વર્ષ 2021ની શરૂઆતમાં તહેવારોની ઝાંખીમાં છે નિરસતા? પતંગ બજારમાં પતંગોના વેચાણને લઈ જોવા મળ્યો ઘટાડો. પતંગ બનાવી તેની પર રોજગાર મેળવતા પરિવારો માટે સરકારની શું છે સહાય? પતંગના નાના વેપારીઓ પતંગ બજારમાં કોરોનાના લીધે મંદીનો કરી રહ્યા છે સામનો. શું સરકાર અને તંત્રની તહેવારો માટે ગાઈડલાઈન છે અસ્પષ્ટ? એક તરફ પતંગ રસિકોમાં પતંગ ચગાવવાને લઈ ઉત્સાહ, તો આ તરફ કોરોનાનો ડર સતાવી રહ્યો છે. તહેવારોમાં પોલીસની બજારો અને ધાબા પર બાજ નજર રહેશે. તો સરકારી અને નેતાઓના કાર્યક્રમોમાં ભારે ભીડ એકઠી કરવાની છૂટ. સરકાર દરેક પ્રકારની અલગ અલગ એસઓપી જાહેર કરી ગાઈડલાઈન બહાર પાડવામાં કેમ છે અસમંજસમાં. કર્ફ્યુ, શાળા કોલેજો શરૂ, તહેવારોની ઉજવણી અને નેતાઓના કાર્યક્રમોની ગાઈડલાઈનો કેમ અલગ અલગ? ઉત્તરાયણના તહેવારોની તમામ પ્રકારની ચીજવસ્તુઓના વેચાણને લઈ જોવા મળી રહી છે મંદી. ઉત્તરાયણના તહેવારમાં કોરોનાનું સંકટ ઊભું થયું છે. તહેવારોની ઉજવણીને લઈ સરકાર અને તંત્રની ખાસ પ્રકારની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ગાઈડલાઈનને પગલે પતંગ રસિકો છે મૂંઝવણમાં. ધાબા પર 6 થી વધુ લોકો એકઠા થવા પર છે પ્રતિબંધ. સરકારે માત્ર પરિવારના સભ્યો સાથે ઉત્તરાયણનો તહેવાર ઉજવવા કરી છે અપીલ. તો શું હજુ પણ વર્ષ 2021ની શરૂઆતમાં તહેવારોની ઝાંખીમાં છે નિરસતા? પતંગ બજારમાં પતંગોના વેચાણને લઈ જોવા મળ્યો ઘટાડો. તો પતંગ બનાવી તેની પર રોજગાર મેળવતા પરિવાર માટે શું સરકારની શું છે સહાય? પતંગના નાના વેપારીઓ પતંગ બજારમાં કોરોનાના લીધે મંદીનો કરી રહ્યા છે સામનો. શું સરકાર અને તંત્રની તહેવારો માટે ગાઈડલાઈન છે અસ્પષ્ટ? તો એક તરફ પતંગ રસિકોમાં પતંગ ચગાવવાને લઈ ઉત્સાહ, તો આ તરફ કોરોનાનો ડર. તહેવારોમાં પોલીસની બજારો અને ધાબા પર બાજ નજર રહેશે. સરકારી અને નેતાઓના કાર્યક્રમોમાં ભારે ભીડ એકઠી કરવાની છૂટ. સરકાર દરેક પ્રકારની અલગ અલગ એસઓપી જાહેર કરી ગાઈડલાઈન બહાર પાડવામાં કેમ છે અસમંજસમાં. તો કર્ફ્યુ, શાળા કોલેજો શરૂ, તહેવારોની ઉજવણી અને નેતાઓના કાર્યક્રમોની ગાઈડલાઈનો કેમ અલગ? ઉત્તરાયણના તહેવારોની તમામ પ્રકારની ચીજ વસ્તુઓના વેચાણને લઈ જોવા મળી રહી છે મંદી. કોરોનાના સમયમાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણની ઉજવણીની છૂટ આપવામાં આવી છે. ખાસ કરીને તહેવારના પગલે જે પ્રકારથી જે એસઓપી જાહેર કરીને જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે, આ બધાની વચ્ચે જે પતંગ બજાર જે કહી શકાય કે જે ઉત્તરાયણની ઉજવણી માટે ત્યાં જે દોરી અને જે પતંગનું વેચાણ થતું હોય છે, તેમાં કેવા પ્રકારનો જે માહોલ છે તે જાણવા માટે કે ન્યૂઝ ગુજરાતીની ટીમ
પહોંચી છે ત્યારે જે પ્રકારથી કોરોના જે ચાલી રહ્યું છે, જે પતંગ બજારમાં જે ગત વર્ષની સરખામણીએ જે ભારે જે પ્રકારથી જે ભીડ જોવા મળતી હતી, પરંતુ આ જે વર્ષ 2021નું જે ઉત્તરાયણનો જે પર્વ જે જોવા મળી રહ્યો છે, ત્યાં જે ભારે ભીડ તે જોવા નથી મળી રહી. ત્યારે પતંગ બજારમાં જે અવનવા પતંગો તો છે, પરંતુ તેને ખરીદવા માટે જે કહી શકાય કે જે ગ્રાહકો પહોંચી નથી શકતા. ત્યારે આપણી સાથે જે પતંગ બજારના જે વેપારી જે છે તેમની સાથે વાત કરીશું. પહેલાં તો આપનું નામ શું છે? આ વખતે જે સરકારની જે ગાઈડલાઈન હતી, ઉત્તરાયણની ઉજવણી તો 100% થઈ રહી છે, પતંગ બજારમાં વેચાણમાં શું વધારો છે કે ઘટાડો, શું કહેશો? પતંગ બજારમાં એકદમ ઘટાડો છે. કોઈ પબ્લિકનો મોલ નથી, ગ્રાહકો દેખાતા નથી. આખું પહેલાં જેવું ઉત્તરાયણ હતી, ઉત્તરાયણમાં કોઈ ભીડભાડ થતી હતી પહેલાં, અત્યારે કોઈ ભીડભાડ જેવું લાગતું નથી. જે પતંગની જે કિંમતો હતી જે ગત વર્ષમાં અને આ વખતે જે આપે કહ્યું તે પ્રમાણે જે કોરોનાના લીધે જે પતંગના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, અંદાજે કેટલો નોંધપાત્ર ઘટાડો છે કિંમતમાં? આ વખતે કયા પ્રકારે નોંધપાત્ર જોવા મળી રહી છે કિંમતો, અને જે વેચાણ અને જે કહી શકાય કે જે બજારમાં આ વખતે પતંગો અને જે દોરી છે, કયા પ્રકારની જે અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે, શું કહેશો? આમાં પતંગની દોરી વેચાણમાં છે, ભગવાનદાસ છે, પછી બરેલી છે, બધી ઘણી બધીની ક્વોલિટી છે. પણ આ પહેલો મોલ હતો એવો મોલ આ વર્ષે કોરોનાના મહામારીમાં આ વખતે પબ્લિકનો બહુ ઘટાડો ઓછો છે. ને પહેલાં જેમ પબ્લિક આવતા એમ પબ્લિક અત્યારે આવી નહીં શકતા. પબ્લિક અત્યારે બહુ ગભરાય છે, બીવાઈ જાય છે. ઉત્તરાયણના તહેવારને લઈને તમારા જે પ્રકારથી જે કહી શકાય કે જે તૈયારીઓ કરવામાં આવતી હોય છે, કેટલા સમય પૂર્વે તૈયારીઓ કરવામાં આવતી હોય છે, કયા પ્રકારનું જે કહી શકાય કે તમારા વેપારી તરફથી ખરીદી કરવામાં આવતી હોય છે, અને ત્યારબાદ તેનું વેચાણ કરવામાં આવતું હોય, શું કહેશો? ખરીદી પહેલાં થતી હતી, અત્યારે ખરીદીનો થોડો બહુ 40% થોડો ઘટાડો છે. પહેલાં 100% થઈ જતી હતી ખરીદી, પણ ત્યારે થોડો 40% થોડો 20% જેવો ઘટાડો છે. પણ પબ્લિક મોલ બજારમાં દેખાતી નથી ને અત્યારે જેવી ગ્રાહકી છે નહીં, ગ્રાહકી બહુ મંદી છે, બહુ ડીમ છે. તો આ હતા વેપારી, તેમણે તો કહી શકાય કે જે કોરોનાના સમયમાં જે પતંગના વેચાણને લઈને જે મંદી હોવાની જે વાત કરી હતી, ત્યારે જે પ્રકારથી જે ગ્રાહકો ખરીદી કરવા આવી રહ્યા છે, ત્યારે આપણે ગ્રાહકો પાસેથી બી વાત કરીશું. કોરોનામાં સરકારે ગાઈડલાઈન બહાર પાડીને તહેવારની ઉજવણીની છૂટ આપી છે. જે ગાઈડલાઈન જે બહાર પાડવામાં આવી છે, ગત વર્ષે બી આપ ખરીદી કરતા હશો, અને આ વખતની ખરીદીમાં કઈ રીતના આપ જોઈ રહ્યા છો, અને જે ગાઈડલાઈન છે સરકારની, આ સમગ્ર બાબતને લઈને આપ શું કહેશો? આ વખતે બહુ જ આમ સ્ટ્રિક્ટ કહેવાય ને કે આમ જે બહુ જ આમ વિચાર્યું ના એવું પણ થઈ રહ્યું છે કે લોકોના ન્યૂઝ પ્રમાણે આપણે જોઈ શકીએ કે ધાબા ઉપર પણ અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ પ્લસ પરિવારમાં ખાલી 5 કે 6 જણા જોવા જોઈએ. પછી આખા એ ડ્રોન દ્વારા અને જે પેલું દૂરબીન દ્વારા પોલીસવાળા વખતે બહુ સ્ટ્રિક્ટ નજર રાખવાના છે. તો વખતે બહુ જ સ્ટ્રિક્ટ છે, અને ઉપરથી આ લોકોના ભાવ પણ બહુ વધી ગયા છે. જે 60ની કોને ડાયરેક્ટ 150, એટલે ત્યાં તો આપણા પતી જ ગયા. પછી તો 13 તારીખની રાહ જોવી પડે, તો ભાઈ 100 છેલ્લે વેચવાના ભાવમાં જાય, એ રીતનું આપણું છે પ્લાન. અને બીજું જોવા જઈએ કે પોલીસની આ વખતે બહુ સ્ટ્રિક્ટ બંદોબસ્ત હશે. આ વખતે એમાં પણ માલ પાણીમાં બહુ કમાઈ જવાના એ લોકો, અને બસ એ રીતનું થોડુંક પાલન કરીશું. બાકી બીજું કોઈ અત્યારે ઓપ્શન નથી આપણી પાસે. તો આ પ્રકારથી જે ગ્રાહકો જે છે પતંગ તો ખરીદી કરી રહ્યા છે, ઉત્તરાયણની ઉજવણી પણ કરશે. આપણી સાથે અન્ય ગ્રાહક બી છે. આપનું નામ શું છે? સરકારે જે પ્રકારથી ગાઈડલાઈન બહાર પાડી છે, પરિવારના સભ્યો જ ઉત્તરાયણની ઉજવણી કરી શકશે, અન્ય કોઈ સભ્ય ધાબા ઉપર હાજર નહીં રહી શકે. ખાસ પ્રકારની તંત્રની જે તૈયારીઓ છે, આપ પતંગ ખરીદી કરવા આવી રહ્યા છો, ગત વર્ષની સરખામણીએ આ વખતની ઉત્તરાયણ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? મારું નામ રાણપરા દીપ છે.
જોવા જઈએ તો આ વખતે ઉત્તરાયણ ઘણી આમ જોવા જઈએ તો ગ્રાહકો ઘણા ઓછા છે એમને બી, અને આ વખતે મંદીનો માહોલ બી એટલું છે કે લોકો ઉત્તરાયણની ઉજવણીમાં કાપ મૂકી રહ્યા છે, અને સરકારની ગાઈડલાઈન બી એવી આવી છે કે લાઉડ સ્પીકર નથી, પછી એક ધાબા પર આટલા લોકો બી ના હોવા જોઈએ. તો આમ જોવા જઈએ તો ઉત્તરાયણ બહુ આમ સ્ટ્રિક્ટ હશે, અને ગણતરી તો ઓછી હતી ઉત્તરાયણ મનાવવાની આ વખતે, પણ તો બી થોડી મોજ માટે થોડું ઘણું એમ ઉત્તરાયણ મનાવીશું. આપણી સાથે પતંગ વેચનાર કારીગર બી છે. આપનું નામ શું છે? આપ પતંગ વેચી રહ્યા છો. ગ્રાહકોમાં આ વર્ષે જે કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે? કોરોનાના સમય ચાલી રહ્યો છે, સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે, શું કહેશો? આ વખતે મારું નામ વિપુલ પટની છે. આ વખતે બિલકુલ બી ગ્રાહક જોવા મળતા નથી, અને પ્લસ લોકડાઉન આવ્યું છે. 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી બંધનું છે એલાન, એટલે ગ્રાહક બીવાઈને બી 6 વાગ્યા પછી બહાર આવતા જ નથી. અને ટૂંકમાં એટલું જ છે કે 80% સુધી ઘટાડો થઈ ગયો છે, અને ભાવ બી વધી ગયો છે આ વખતે. એટલે આ વખતે કોઈ વેચાણનું નથી. સક્ષમ કોરોનાના સમયમાં એક બાજુ તહેવારો ઉજવાઈ રહ્યા છે, પતંગ બજારમાં અવનવા પતંગો હોય કે જે દોરીઓ હોય તે જોવા તો મળી રહી છે, પરંતુ જે સરકાર જે કહી શકાય કે જે ગાઈડલાઈન બહાર પાડતી હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક લોકોમાં અસમંજસ જોવા મળી રહી છે. સાથે જ જે નાના વેપારીઓ જે છે, જે પતંગ જે વેચીને પોતાનું જે ગુજરાન ચલાવતા હોય છે તેને ભારે મંદીનો સામનો કરવો પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કેમેરામેન કુણાલ રાણા સાથે ભાવિન બારોટ, કે ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ.